હોટલ શાયોના ગોલ્ડ, આ હોટલની અંદર પૈસાનો ખેલ થઈ રહ્યો છે. અહીંયા આમ આદમી પાર્ટીના માણસોને પૈસા આપવામાં આવે છે અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનું કહેવામાં આવે છે. આ અત્યારે આ હોટલના સીસીટીવી ફૂટેજ છે. હોટલના ઉપર રૂમમાં જવાનું છે, હોટલના રૂમમાં જવાનું છે. હમણાં હા 201 નંબર. બસો એક નંબર લલિતભાઈ વસોયા. હા હા, એમાં શું છે તમારે? અહીંયા હમણાં 2 લાખ રૂપિયા આપીને એક અમારા કાર્યકર્તાને એવું કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવો. કેને કીધું? અહીંયા નીચે હમણાં હરદેવભાઈ આવ્યા, 205 નંબર. કોણ હરદેવભાઈ? અમારા કાર્યકર્તા છે. બસો 5 નંબરનો આ રૂમ છે. 205 નંબરનો આ રૂમ છે. આ રૂમ ખોલવામાં નથી આવતો. ભાઈ પ્રકાશ, 205 નંબરની ચાવી મંગાવો તો, બીજી ચાવી લાવો. 205 અને 201 નંબરનો રૂમ. હમણાં લલિતભાઈ વસોયા અહીંયા હતા. લલિતભાઈ વસોયા જતા રહ્યા. પરેશભાઈની અટક કેવી છે? પરેશ ધાનાણી. પછી જો સામે ચાલ્યા જાય છે, જો ચાલ્યા જાય. લલિતભાઈ વસોયા ચાલ્યા જાય છે. લલિતભાઈ કગથરા, પરેશભાઈ વસોયા, આ પરેશભાઈ ધાનાણી, પરેશભાઈ ધાનાણી, આ બધા જ વ્યક્તિઓ અહીંયા હોટલમાં છે. અત્યારે નીચે બધા નીકળી ગયા રૂમમાંથી. અને અહીંયા 205 નંબરની રૂમ કે જેની અંદર રૂમ પેક છે, રૂમ ખુલતી નથી. આની અંદર જ તે ભાઈ મહેન્દ્ર નહીં, અમે અત્યારે અમારો માણસ અહીંયા અંદર બેઠો છે, એને મળવા માટે આવ્યા છીએ. માણસ બેઠો સાચી વાત છે, પણ હોટલમાં આવીને અમારી પ્રોપર્ટી છે. ઓકે, બરોબર છે. આ વસ્તુ અમારી હોટલ છે, આમાં ભાજપ વાળાય છે, આપ વાળાય છે, કોંગ્રેસ વાળા. બરાબર. અમે તો ધંધો છે અમારો બિંદુ, એનો વાંધો નથી, અમને તમારથી વાંધો નથી. તમે ધંધો કરો છો, અમને કઈ પ્રોબ્લેમ નથી. અમે તી કહેવા આવ્યા છીએ કે અમારો માણસ છે ને મળવા આવ્યા છીએ, ભાઈ શું હાલે છે. કઈ વાંધો નહીં, હોટલમાં બહાર મળી લ્યો. એટલે કઈ વાંધો નહીં, તમારી વાત સાચી છે, ભાઈની માલિકી છે. એમનું એવું કહેવાનું છે કે હોટલની અંદર નહીં, તમે બહાર મળો. ઓકે, આપણે હોટલથી બહાર ઉભા રહીએ. પણ મેં હમણાં તમને બતાવ્યું 205 નંબરની રૂમ કે જે રૂમ બુક છે, એ રૂમની અંદર ખખડાવતા કોઈ ખોલી નથી રહ્યું. એની અંદર અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરને બેસાડવામાં આવ્યા છે. આખું અત્યારે જે અહીંયા ચાલી રહ્યું છે, પૈસાના ખેલ ચાલી રહ્યા છે, ચૂંટણી માથે છે. અને ફરી વખત તમને આ હોટલ બતાવું, હોટલ શાયોના ગોલ્ડ. વિસાવદરની અંદર આવેલી આ હોટલ છે, બસ સ્ટેન્ડ પાસે. અને અહીંયા ભાઈ પકડો, અહીંયા આ હોટલની અંદર રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ હોટલની અંદરથી હમણાં થોડી વાર પહેલા આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા નીકળ્યો અને એને 2 લાખ રૂપિયા આપ્યા. 2 લાખ રૂપિયા આપ્યા પછી એને એવું કહેવામાં આવ્યું ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનો અને તમારે ગોપાલ વિરુદ્ધ બોલવાનું છે. ચૂંટણીના સમયે રોકડા રૂપિયા આપી અને ખેલ કરવામાં આવી રહ્યો છે. ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બોલવા માટેના રૂપિયા દેવામાં આવી રહ્યા છે. અમારા આમ આદમી પાર્ટીના હરદેવભાઈને રૂપિયા આપવામાં આવ્યા, હમણાં રંગે હાથે ઝડપવામાં આવ્યા. અને બીજા એક ભાઈ અંદર જાંબુડીના અંદર છે,
જેની રૂમ અત્યારે પેક છે, રૂમ નથી ખોલી રહ્યા. અને અહીંયા બધા જ નેતાઓ હતા, ગાડીઓની અંદરથી રૂપિયા નીકળ્યા છે. એ હું તમને વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવીશ. ગાડીઓમાંથી રોકડા રૂપિયા દેખાયા. રોકડા રૂપિયા આપી ખેલ કરવામાં આવે છે. વિસાવદરની જનતા બધું જાણી રહી છે કે શું ચાલે છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી લોકોની સામે આવી ગયું છે. ગોપાલ ઇટાલિયા નેક પ્રામાણિક માણસ છે, ઈમાનદાર માણસ છે, લડાયક માણસ છે. અને વિસાવદર વિધાનસભા જંગી બહુમતથી જીતે છે ત્યારે ન હરાવી શકનાર, ન રોકી શકનાર ભાજપ અને કોંગ્રેસ બંને મળી ગયું છે. અને ગોપાલ ઇટાલિયાને ખરાબ બતાવવા, બદનામ કરવા માટે થઈને વિડિયા બનાવી રહ્યું છે. વિડિયા બનાવવા માટે રૂપિયાની લાલચ આપી રહ્યું છે. અમારા બૂથના કાર્યકર્તાઓને, બૂથના એજન્ટોને તોડવા માટે તે રૂપિયા આપી રહ્યું છે. ભાજપ કોંગ્રેસ મોકલાઈ ગયું છે. પણ 23 તારીખે પરચમ લહેરાશે, 23 તારીખે ગુલાલ ઉડશે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના લોકોની બોલતી બંધ થઈ જશે.